જો ફિયા આવતા સેટરડે સુરત આવવાની છે રક્ષાબંધનમાં, તો આદિન કે છે શિવ રોકાવું તમારે બે? સુરત જાવું છે હવે સુરત જવું હોય ને. હા કોના ઘરે જવાના આપણે? હાર્દિક મામા. જયદીપ મામા ને હાર્દિક મામા એમ ને? હા ચાલો બે મામા. ચલો બધો સામાન લઈને પાછા. હા અંદર લઈ લીધું છે. આવજો, મળ્યા નેક્સ્ટ સેટરડે. તમે આવજો કે આવજો? જો અમદાવાદથી તો નીકળી ગયા અને મોટા વરાછા પાસે પહોંચવા પણ આવ્યા છે આપણે લોકો. હમણાં સુરત તો પહોંચી જ ગયા. એનીવે હમણાં આપણે લોકો ઘરે પણ પહોંચી જઈશું થોડીક વારમાં મોટા વરાછાથી. બીજું કુંડાઓ ને બધું નર્સરી ને બધું સરસ સરસ ગ્રીનરી દેખાતી આવી છેલ્લે સુધી. અને વરસાદ અત્યાર સુધીનો તો સુરત પહોંચ્યા ને ત્યારે જ વરસાદ પડ્યો નહીં ગિરીશ? હા જો આપણું સ્વાગત કર્યું વરસાદે મસ્ત. આ રોડ છે દુખિયાના દરબાર વાળો. દુખિયાના દરબાર વાળો? બિચારા કેટલા દુખિયાના દરબારમાં ગઈ છે. એવું છે કઈ? આવો કેવો નામ પડ્યું છે. શેના પરથી પડ્યું જેને ખબર હોય કે મંદિર છે ને, ત્યાં ઓલા દુખિયા છે, કોઈનો માથું દુખતું પગ દુખતા ને હાથ દુખતા, એ બધા મંદિર આવે જબરું નામ પાડ્યું ત્યાં માણસ ભેગું થાય એટલે દુખિયા દરબાર. ઓકે ચાલો. ત્યાં ઈ કાંઈક બે લોકો જો ગુલાબબેન નો સામાન હતો એ પપ્પા આપવા જાય છે અત્યારે. ઓલા પણ અહીંયા ક્યાં ઉતરશું? શિવ આદિ કે ચીટર હોય કા? હવે કેટલી મિનિટ? અડધી કલાક 15-20 મિનિટ. આદિ એક્સાઇટેડ ટુ સી સુરત? વી ઓલરેડી ઇન સુરત. જેડી મામા હાર્દિક મામા. હા મામાન ઘર કેટલે આદિ એમ કે જીવા વળે એટલે એવું બોલવાનું આદિ. હા હિંડોળાનું દર્શન કરીએ બધા. આજે યારે મામી બતાવે છે હેમ્પર આવ્યા ને ઈ જ. अभी सेलिब्रेशन अभी स्टार्ट होगा. हाँ अभी हिंदी वर्जन आएगा हमारा. अब तक गुजराती था, हिंदी अभी आएगा. अभी बाबा हिंदी गुजराती नहीं, प्रॉपर हिंदी भी नहीं, बाबा गुजराती. शिव कैसું લગુ? कैसું લગુ? अच्छું લગુ? રાખડી છે. ઓ વાવ બ્યુટીફુલ. તું કઈ રાખી શાદી? હેઝુ ને ચૂઝ કરવાની ને. હા હેઝુ ચૂઝ કરે. જે પહેરાવાઈ હોય એમ. હા હેઝુ જ કરે છે. કાનું આવશે તો કાનું કોઈ નહીં કરે. હા કોણ છે? યુ. આ શિવ તો આજે તારા એટલા બધા ફ્રેન્ડ્સ છે? હે? હેઝુ જોઈ જશે તો કે બની કે ન લઈ. એના લાવ્યા છે બે. આ એના માટેના જ છે. હા હેઝુ ને કાનુના જ છે. ઘરે આવીને ચા બા પી લીધી અને અહીંયા જો હિંડોળાના દર્શન એટલા મસ્ત છે કાનોડો એમ થાય અહીંયા જોયા કરીએ. જો પપ્પા મળવા આવ્યા છોકરાઓને, એને તો ટેબ્લેટ મળી જાય એટલે મજા આવી. માધવપુરમાં બહુ મજા આવી. શું સારું લાગ્યું? What do you like the most? મળી લે આવ્યા અરે તું નાઈ લે પતન મળો હરકો હજી આવીને તો ના હે ને એમાં રાખે તું નાઈ લે પતન મળું પપ્પા ન્યા જાય જો મળવા
Jim boy, how you doing? Yeah? નાઈ લે કહી દે Adi, how are you? You feel alright? હે? પતલો પડી ગયો મારો દીકરો યાર. પતલો પડી ગયો અને આમ નોટ કરે યાર 2-5 કિલો વહી ગયું યાર. 2-5 કિલોમાં બિલકુલ નથી પડ્યો. કાલે વ્યુઅર્સ મળવા આવ્યા હતા ને એમાંથી કે ગિફ્ટ કર્યું છે શાક લેવા જા હા એટલું શાક થઈ રહે આમ તો હા. કંટોલા ને વાસેટી ને ભાજી ને મસ્ત છે કલર ને એવું હા સરસ છે ચેન વાળું મારી મમ્મી ને ગમે ને ટાઈપ નું જ છે કાગળ છે તલીદર નથી ખાતા નહીં. છોકરાઓ તો બેસી ગયા જમવા આદિભાઈ ફેવરેટ વસ્તુ મળી ગઈ કા કલીદર ને तीन तगड़े काम तगड़े ऐसा है हाँ, खाएंगे हाँ। लपेटेंगे અહીંયા જમો છો કયા પેંડા કે છો આ કહું છું કયા પેંડા છે મને એમ કે તમે બનાવીને લાવ્યા કયું હતું ઈ? डेढ़ा पेंडा है ક્યાં તો દેવકી ગલો હા મને એમ હતું જીજાજી અમારા વાણી લેતા इधर एक पेंडा में कितना प्रोटीन है 10 બહુ ग्राम બધું કેલ્શિયમ હોય કેલ્શિયમ એમાં કેલ્શિયમ હોય હા ગાડીના છે પણ એ હવે તમારે જીજુન વાગ્યું કેમ અમને ગળે ઉતરે પડ્યા ને તો બચી ગયા બચી ગયા एमा फोन जारी कर रहे એમ ખોરાકની જરૂર. આ ખોરાકની જરૂર હા એટલે ફ્રી થઈ ગયા મારા સાસુ સુઈ ગયા થોડી વાર આરામ કરવા ને મમ્મીની જો ભજનની ચોપડી હતી ને તો જોવા બેસી ગઈ મમ્મી કેવી લાગી મમ્મી ભજનની ચોપડી શું નામ છે દેવાંશી શાહ એ બેન તો છેલ્લે સુધી રહ્યા હતા મળવા આવ્યા હતા ને તો થેન્ક યુ હા નવા નવા ભજન ગાશે નવા નવા ભજન હા હમણાં પાસે બંધ રહેશે થોડાક દિવસ બંધ નથી રાખવાના એમાં આવતા જયદીપેન કહે છે હું એડિટિંગ કરવામાં થાકી જાઉં છું એટલે બસ બંધ કરી દઈશ. તું થાકી જશ થાકવાનો સવાલ નથી ટાઈમ ઇઝ વેરી હાર્ડ યુ નો ટાઈમ મને મળતો નથી તો બધા તારા ભજનનું જ પૂછે છે ચાલવું પડે હે. હા બરાબર એમાં એડિટિંગ એ માગે જ નતું કાંઈ વાંધો નહીં તમને બધાને ગિફ્ટ તમારા માટે મોકલી ગમી મેં હજી નથી જોઈ બાકી બધા જોઈ લીધું તારી રૂમમાં જ પહોંચી ગઈ છે એટલે તને મળી જાય ડાયરેક્ટ રૂમમાં હજી મેં નથી જોઈ પણ મસ્ત જ હશે તારી ને હેઝુની બેયની ત્યાં છે છોકરાઓની બાકી જે ફ્રીજમાં મૂકવાનું હતું ને એ બધું સેટ હા, કરી એ આપ્યું. બહુ, હા. ચોકલેટ મસ્ત ને હા. બધી વસ્તુ છે. છોકરાઓએ બહુ ખુશ થઈ ગયા બધા ખુશ થઈ ગયા છોકરા મસ્ત થેન્ક યુ બધાને ને કાંઈ વસ્તુ નહીં લાવવાની એમને પ્રેમથી બધાને મળવાનું હા જો એટલે જ હું છે ને બધી ગિફ્ટ બધાની બતાવતી નથી ઇન્ડિવિજ્યુઅલ કે થેન્ક યુ કરીને પણ તો એ કહી દઉં છું થેન્ક યુ સો મચ પણ નેક્સ્ટ ટાઈમ મળવા આવું ને તો કઈ લઈને ના હતા હા. બટ સ્ટીલ છોકરાઓ રમે જ છે અત્યારે ટોયસ ને બધું હતું ને એમથી થેન્ક યુ હા, રહ્યા જો. કોઈને કઈ ખર્ચો નહીં કરવાનો એમ જ બધા મળવા હા બધા એમ જ આવો હા એમથી મળવા આવે તો પ્રેમથી બધા આને મળવા બહુ જ મજા આવી અમદાવાદમાં તો સુરત જેવું જ લાગ્યું મને તો એનો ભાવ કેટલો હતો મળવાનો બહુ સાચી બહુ જ ખુશ થયા બધા એ જોઈને આપણને એટલું ગમે હા આપણો પરિવાર જ છે એવું લાગતું હતું. હા. આપણે લંડને હું પડ્યા વિડીયો જોતી હતી, મને એમ કે હું ન્યા જ છું. હે ને? બધાયને હારે છું એવું લાગ્યું. બધાને બધા યાદ કરતા હતા હાર્દિક ને જયદીપ ને પપ્પા ને તને યાદ કરતા હતા યો વેન ઇટ્સ ઓલ બીકોઝ ઓફ ધીસ મેન બહુ પછી એટલું બધું હશે ને ચણાના લે ચડા પર એટલે સાચું હોય કહેવાય ને જો ખરાબ છે એવું કહી શકતી હોય તો સારું કહી જ શકું ઓકે હા જો જો જેમ જયદીપ બધાએ કમેન્ટ કરી હતી ને કે ગિરીશભાઈ છે ને ત્યારે તમે આટલા આગળ વધી શકો તો અહીંયા એવું જ છે સારિકા છે ત્યારે જયદીપ કરી શકે એવું Oh my God. તો એવું જ બધાને બેકબોન એક વ્યક્તિ હોય જ વાળી લીધો લે તો એમાં હું ખોટું છે એ ખોટું જ મમ્મી સાચું કહે છે. તો પછી શું છે? તો પછી જે બધાને backbone. સવારે જ પૂછતી હતી જેથી તમે કેટલા ખુશ છો મારા અમારા 10 વર્ષ થવાના હા અમારે સોરી એનિવર્સરી નું વિશ ન થયું એનિવર્સરી આવી છે તે હમણાં સ્ટેટસ મૂક્યું હતું તે કામ હું શેર કરેલા ફોટા વર્ષથી ગયા ફ્રેન્ડ 11 વર્ષથી અમે ફ્રેન્ડ છીએ ઓ આઈ સી ફેસબુક માં સોશિયલ મીડિયા અમારી Social. જોડ થઈને બધું થઈને અમે 11 વર્ષથી એવી રીતે છીએ
ઓકે તો પછી તમે ફ્રેન્ડ્સ હતા તો મે આસ્ક યુ ઇઝ ધેટ અરેન્જ ઓર તો તને શું લાગે છે તમારે શું થયું હશે તમે લોકો ગેસ કરીને કહો બધા મારે જાણવું છે અમારે ઝઘડા બહુ થાય છે તે તો અમારે બી થાય છે શું તો કરવાનું પછી ઝઘડા તો થાય ને યાર એક તો ગિરીશ પપ્પાને લઈને હોસ્પિટલ ગયા હતા કેમ છે પપ્પાને હજી 3 બીજા સ્ક્રૂ ફિટ કરવાના નીચે તો એને હું ત્યાં મૂકીને આવ્યો છું અને ડૉક્ટર પછી આ બાજુ આવવાના જકાતનગર બીજી બ્રાન્ચ છે ને ત્યાં એની જોડે લેતા આવશે 5-6 વાગે. ઓકે તો પપ્પાને છે ને દાંતનો પ્રોબ્લેમ છે એટલે આવ્યા છે સુરત અમારા જોડે મમ્મીને કાલ રિપોર્ટ કરાવવાના છે બધા બોડીના ને એના. તો એટલે એ લોકો અમારા જોડે આવ્યા છે તો પપ્પાનું કામકાજ આજે થઈ જશે કેમ લાગે છે આજે થઈ જશે પછી પાછું 3-4 દિવસ પછી પાછું જવાનું થશે ઓકે અને પછી પાછું રીચેક કરશે એવરીથિંગ આજે જે કરાવ્યું નહીં. ઓકે અમારે કઈ જરૂર હોય તો કહેજો જીજાજી શ્યોર એઝ અ ડ્રાઈવર એઝ અ કંડક્ટર એઝ અ પ્યુન એઝ અ મામ અત્યારે જવું છે બેંકમાં ના અત્યારે તો હું એડિટ કરું છું આને ચુંદર વીરો ના ના ઈ એનો વાત ફેર છે આજે અત્યારે ફેર છે આઈ એમ અ બિઝી પર્સન બે ભાઈ બરાબર બે ભાઈ એટલે જ ભગવાને મને બે ભાઈ આપ્યા ઓ માય ગોડ મારી બેન સુખી થાજો આમાં હું વાંધો છે હોશિયારી તમે રૂમમાં એસીમાં લેડાવ લે ડાઉન યોર ટાઈમ લે ડાઉન લેડાવ ને લોહી પીધું છે બધાએ ઓકે ચાલો નાઈટ નાઈટ આ યુરોપ મે યો ચાલો રેડી થઈ ગયા રેડી તો મમ્મી જે ગિરીશ જાય છે હવે સંગીબેન ના ઘરે બધા વાતું માધુપુર જાવ છો આવજો આવજો કેવું લાગે છે એને માખણ હા. ભાખરી બહુ યાદ આવે માખણ પણ આયે છે એ દેહ જેવું માખણ તો હોય ગમે એમ. એ દેહની વાસળીમાં ખાય દેહ ખાવાની મજા આવે હા. આઈટમ કરવા મૂકી દો કે આવો તો છેક આઠમ કરવાનું મૂકો આવ્યા હતા એટલે હવે જાવ કાંઈ વાંધો નહીં ચાલો કાલ રિપોર્ટ તમને તેડી છે આઠમ કરવા હા તો થાય હાલો હામાં કાંઈ વાંધો નહીં ચાલો હા આવી ગઈ બસ આ ઓલો રંગોળી દોડો અત્યારે આ લોકો જઈ રહ્યા છે હેઝુબેનને ટ્યુશન મૂકવા માટે બાય બાય ચીઝ મેન ચીઝ મેન જો અત્યારે શિવ ને આદિ ને હેઝુ કનિશ જયદીપ હાર્દિક તો છે સારિકા ક્યાં ગયા બધા એને સેન્ડવિચ ખાઈ લીધી તે સેન્ડવિચ ખાવા લઈ ગયા ઠીક અને અહીંયા મમ્મી રોટલો કરતી લાગે છે સેન્ડવિચ ખાવા લઈ ગયા ઠીક હા હા રોટલો કરે તું અહીંયા હા હું તાર પપ્પાને રોટલો કરું ઠીક પપ્પા જમવા બેઠા છે જેથી પારે ગયો છે હા હા એ બે ગેસ લઈને ઈ એકલી જે હેન્ડલ ન થાય છે અને મારે તો ફિલ્ડિંગ જ ચાલુ છે અત્યારે ઇન્ડિયા આવી ને પછી 5મી વાર મને ડાયરિયા થઈ ગયા છે એટલે હવે મને એવું થાય છે કે બધું સ્ટોપ કરી દેવું પડશે કે ઘરે જમવાનું બંધ કરી દેવું પડશે મને જમવાનું એવું કાંઈ નથી આ ખાલી દાળ ભાત ખાધા તોય તને ફેર નથી આ ફાકી તું તો આ દવા પી લેજે ફેર પડી જાય મમ્મી ફાકી આપી જવું જોઈએ કેમ કે રિપોર્ટ્સ ને એવું કરાયું છે રિપોર્ટ્સમાં પણ એ કાંઈ ન હોય તને પાણી ફેર થઈ ગયો ને એટલે અને ગરમી છે ગરમી ને બધું થઈ હા, ગયું ફેરવું થયું છે એટલે અત્યારે તબિયત બહુ જ બગડી ગઈ છે એટલે હવે કોઈ રહે છે ઘરે કાંઈ રહીશ. બપોર સુધી હું રાખું બપોર સુધી હા. ઊંઘ જ ન આવે એટલી આવી જાય ઊંઘ થઈ જાય ને એટલે તોય રાહત થઈ જાય ઘણી. હા એ થાય ચલો વિડીયોને લઈએ જ આપણે કરી દઈએ કાલે મળીએ નવા બ્લોગ સાથે સબસ્ક્રાઇબ લાઈક શેર અને કમેન્ટ કરી દો મસ્ત મસ્ત બાય ટેક કેર